નમસ્કાર, આપ જોઈ રહ્યા છો લખત ન્યૂઝ અપડેટ ચેનલ। તમામ સમાચાર અને અપડેટ મેળવવા માટે ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન પર ક્લિક કરો જેથી તમામ સમાચાર અને અપડેટ તમને મળી રહે। લખતર તલાવણી રોડ ઉપર આવેલ પુલના તલાવણી ગામ બાજુનું બેરીટેક તોડી ડમ્પર ભાગી ગયો હોવાના ન્યૂઝ આવતા તંત્ર સફાળું જાગ્યું। તાત્કાલિક ધોરણે તેમના દ્વારા મિકેનિકોને મોકલવામાં આવ્યા અને ફરીવાર તેમના દ્વારા આ બેરીટેક ઊભું કરવાના પ્રયાસ હાથ ધરવામાં આવ્યા। લખતર તલાવણી વચ્ચે આવેલ પુલ જર્જરિત છે। ગંભીરા પુલ અકસ્માત પછી તેને જર્જરિત જાહેર કરી અને તેને ભારે વાહન માટે બંધ કરવામાં આવ્યો હતો અને ભારે વાહન ઉપરથી પસાર ન થાય તે માટે થઈ બંને બાજુ બેરીટેક લગાવવામાં આવ્યા હતા। પરંતુ થોડા દિવસ પહેલાં તલાવણી ગામ બાજુનું બેરીટેક કોઈ ડમ્પર ચાલક તોડીને ભાગી ગયો હોવાનું જાણવા મળી રહ્યું છે। ત્યારે આ બાબતના ન્યૂઝ મીડિયામાં આવતા તંત્ર સફાળું જાગ્યું હતું અને તેમના દ્વારા મિકેનિકોને સ્થળ પર બેરીટેક રિપેર કરવા માટે મોકલવામાં આવ્યા હતા। ત્યારે જાણકાર સૂત્રોના જણાવ્યા મુજબ નદીની અંદર ડાયવર્ઝન થઈ શકે તેમ છે, તેમ છતાં તંત્ર દ્વારા ડાયવર્ઝન કરવામાં આવતું નથી અને હાલ આ જે બેરીટેક રિપેર કરવામાં આવે છે તે કેટલા સમય સુધી ટકે છે તે જોવું રહ્યું।